વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજી જ્ઞાની હતા, ભક્તિભાવ વાળા હતા. તેમને ભક્તિથી પણ મનને શાંતિ ન થઈ. જુઓ, વળી સર્વજનો પર દયા કરીને તેમણે વેદના વિભાગ કર્યા અને મહાભારતની રચના કરી, તો પણ તેમને મનની શાંતિ ન થઈ. બધા જ પ્રકારના ધર્મનું આચરણ કરવાથી મનને શાંતિ ન મળી, તે ન જ મળી એવો અર્થ છે. વ્યાસજીએ તો લોક કલ્યાણ માટે ઘણું બધું કર્યું. તેઓ તો તેના ફળના અધિકારી છે. આવો અધિકાર હોવા છતાં તેમને ફળ મળ્યું નહીં. એનું કારણ આગળ આવશે. એણે બધો ખીચડો જ બધા ભેગો કર્યો હતો. ભાગવતમાં એક પ્રભુની 10મી લીલાનું વર્ણન કર્યું એટલે એને ફળ મળ્યું.